ડેન ગામમાં 10 દાડાથી આંદોલન ઉપર બેઠા છે પણ કઈ નિરાકરણ લાવતા નહીં. અમારા ગામમાં એ વાતની શાંતિ છે, કઈ એવું આવત નહીં. લ્યો શાંતિ શાંતિ. ઓ ચંપકલાલ, શું? અલે આપણા ખેતર બાજુ માપણી આવી છે. હું અત્યારે લગીને કહેતો તો અમારા ગામમાં શાંતિ. આ પાછું નવું આવ્યું છે ને. અલે અહીંયા ગટર નીકળે છે અહીં. એટલે પરમિશન વગર કેવી ગટર લઈને ના થઈ યાર? અલે ઓલો મોકો કાળ્યો રહ્યો, હા? એને બધી પરમિશન આપી દીધી છે અને પાછા તમારા નામની આપી દીધી છે. મગલાલા મારા હાથની ખાવી ખાવી થઈ લાગે છે. પરમિશન ઉપર પરમિશન આપે છે. એ સાચાલ્યા અલે આ મારી ઓયડી હશે. એવું? એટલે તમે કઈ કઈ ના હાચે નહીં ને તમે? અલે આ મેં કીધું તાજો બે આમ કરે છે અને આમ કરે છે. અને મેં કીધું કાલે તો ઓલો મોકો કાળ્યો હું કહેતો, હા. કઈ જાય એવું કહેતો તું. કઈ વાંધો નહીં. તમ તારા બધાને ભેગા કરો. લ્યા આવો લ્યા. તમે ઓલા આમાં જાઓ, હું આમાં કઈ આવું. વાંધો નહીં. હું બધે કી આવું તમ તો. હારો હું આમ જોઉં. હા જાઓ જાઓ. મને કઈ દે આ કાળું નું ભરાયું, કાળું નથી કહી દેવા દેવા. ચંપકલાલ નિકુલાલ મારે કેવું પડશે. પેલા ઓલા ડેન ગામમાં ખેડૂતોએ આંદોલન કર્યું છે ને, તો હાલો આપણે બધા જલ્દી ખેડૂતો આપણે અને એમને સાથ અને સહકાર આપી કઈ કરતા જો એમને ન્યાય મળે ને તો હારું. એમ કેમ કે જિંદગી તો ખેડૂત જ છે ને આપણા બધા ખેડૂતો ભાઈ જ છે ને. વાત કરો તે જવું પડશે. ચંપકલાલ, હા આપણા ખેતર બાજુ માપણી આવી છે. આને માં આપણી લે. અલે આ ગટર લાઈન ની એવું? હવે અને પછી 15 ફૂટ અંદર આવવાની છે તમારા ખેતર બાજુ. મારા ખેતરમાં આવવાની છે. કાણા છેત્રીજા સરપંચ સાહેબ મને છેત્રીજા લે કેટલો વિશ્વાસ હતો. ઓલા ઘનાલાલ કહેતા હતા એનો વિશ્વાસ ના કરી પણ તોય મેં કર્યો. એટલે મારા ખેતર નહીં આ કરતા. હવે હા તો જવું પડશે. ન્યાહી મારા ખેતર બાજુ જશે હવે એ. એવું? હવે આતે બધા ખેડૂતોને લઈને જઈએ ને આંદોલન કરવાનું થાય તો ભલા થાય. બાકી ગાળવા તો નથી દેવાની તમતાર. નથી જ ગાળવા દેવાની. હાલો હાલો. શું કરવાનું મારે? એક તો કાલ મખાલાલ નહીં આવ્યો ને સહી કરવાનું હતી મારા ડોશીનું આધાર કાર્ડ અપડેટ કરવાનું ને એટલે પછી ખબર મૂકો છે ખેતર જતો રહ્યો અને મને કે 15 મિનિટમાં આવું એમ કરીને 2 કલાક કર્યો. અમારે શું કરવાનું? આ કાળુલાલ ને હંગાત જતો રહ્યો ને ખેતર તો સારું હતું. હવે શું કરવાનું મારે બોલો? આ બટુકલાલ હા અલ્યા હાલો એ હા માપણી આવી છે ને 15 ફૂટ ઊંડી હા ગાડી આવશે બધાના ખેતરમાં નહીં ખેડૂતના. ઓય ઓય મારી 15 ફૂટ હા મારા ખેતર હું હેરી તો આવશે જ તે. બધાને ખેતર વાળી આવવાની ને આપણે આંદોલન કરવા જવાનું. હાલો હાલો તો નિકુલાલ, હા કાલ તો હે ને હું સરપંચ સાહેબ ના ઘરે ગયો. હા આધાર કાર્ડ, પાન કાર્ડ ને હાથબંધી નકલ ના. હા ચમ લઈને જો. ધોવાના પૈસા આવે ને તમને ખબર? એટલે અત્યારથી ના ધોવાના પૈસા મૂર્ખા હજુ ભરાતા પડ્યો ને ધોવાના પૈસા આવે ને. મગલાલ કહેતા હતા શું કહેતા હતા? કે ધોવાના પૈસા આવવાના હે. એમાં તમે હાથબંધ, પાન કાર્ડ, આધાર કાર્ડ ને બધું લઈને આવજો. અલ્યા પણ ભરાત્યો નહીં ત્યાંથી ધોવાણ થઈ ગયું એમ કહું છું. હા. અલ્યા તમે શું વાતુના વડે ચાલુ કર્યા છે? ખેડૂત આંદોલન પર બેહવાની તૈયારી કરે છે. આપણા ખેતર અલ્યા ઓલી ગટર લાઈન નાખે ગટર લાઈન. ઓલો કાર મોટો નથી સરપંચ. પૂછ્યા વગર નખાવા છે બધું. તમને તો આધાર કાર્ડ ને પાન કાર્ડ ને બધું આવી દીધું અહીંયા. આ કાંજીરાના જેવો મૂર્ખા હોય ને એટલે આવું ચાય ગામમાં લ્યો. પણ તારે મને પૂછવું તું પૂછ્યા વગર આપી દીધું. હારું હાલો ફટાફટ જ્યાં છે ગટર લઈને ગાળ હાલો ફટાફટ જવી. એટલે અહીંયા આવી જાશો માપણી કરવા વાળા પૂછે શું કરવાનું? એવું? ઓ આ તો પોપટલાલ આયા ને એ હારું મને કીધું બોલો. મને ખબર જ નથી બોલો. તો મને ક્યાં ખબર છે ને આ એટલે મૂર્ખો મને પૂછ્યા વગર આજ કર્યા છો બોલો. આયા 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 હાલો હટ હાલો ને તો ગાડી જશે 15 ફૂટ હાલો હાલો એક વાત તો રો એટલે કાવલા ઓળખેણ મેં તમને પૂછ્યું એટલે કાગળિયા સીના આપ્યા તને તમે શું કીધું ધોવાના એટલે આ બધું શું લે? અલ્યા છેત્રીજા ઓલા મોકો કાળ્યો છેત્રીજો સરપંચ ની ખબર ક્યાંથી મૂર્ખો આવી છે. હાલો ને વડીલ ને કહો મારું ખેતર ખોદે છે ભૂલ્યો. હાલો હાલો ફટાફટ હાલો આવો ને આવો કાળો કરો હો. મારા ખેતરમાં ગાળો છે આ બધું. આ સરપંચ સાહેબ આ બધું શું ચાલે છે આ બધું? હે અને આ કહાણી ગળાવવાની આ નર્મદાની યાર. શું નર્મદાની કહાણી ગળાવવાની છે? નર્મદાની કહાણી આવવાની યાર. મીઠું પાણી મીઠું. તમે કોઈ ખેડૂતને જણાવ્યું? નોટિસ આપી તમે કોઈને? આ કાંજીલાલ ને પૂછો. કાંજીલાલ કાગળે ને સાઈન નહીં કરાઈ છે. પણ એ કે ધોવાના પૈસા આલો ને નર્મદા ગયો. હા આ ખોટું બોલીને તમે મારી સાઈન કરાવી લો છો.
એટલે નહીં મગાલાલા બે ખેડૂતના ખેતરમાં જ બેઠા હોય લ્યા આ 5 ગામના વડીલ છે હું ડેલી કેર છું એટલે સહી તો લીધી નહીં અને પરમિશન કોને આપે તમને એ કહો પણ વાત તો સમજો નર્મદાની કાંડી આવે તમારે બોર ની જરૂર ના પડે ડાયરેક્ટ પરમિશન લઈ લેવાય. આ કોણ છે આપણે આ ડેલિકેટ છે, આ વડીલ છે ને આ ગામના બધા વડીલો છે. અને હું આનું માલિક છું માલિક છે એમ? હવે આ જમીન માલિક છે આ જમીન માલિક છે આ તો પોતે વાંધો ખેડૂત અમારે છે શું લેવા દેવા જમીન માલિક? એટલે નર્મદાની કાંડી આવવાની એટલે આ વડીલ. બધું સાઈડમાં રાખો એમ. અલ્યા અમારે તો માપવું પડે યાર. પણ તમે માપો એનો વાંધો નહીં પણ આ સરપંચ એ મૂર્ખો છે આપણા ગામનો વડીલ કાંઈ નહીં ગાળો દઉં નહીં ગાળો દઉં ઓય આ ભાઈને ના મારશો આ સરકારી માણસ છે આ ભાઈને ના મારશો હું બધું તું કમ્પ્લીટ કરાવી દઉં તમે શાંતિ રાખો બરોબર સીધી આંગળીથી ઘી નહીં નીકળે તો ટેડી કરીને કાઢશું પણ તમે શાંતિ રાખો બધા આ બરોબર? ભાઈ મારા પર હાથ ઉપાડ્યો હવે હે ને હું એને જેલ ના હરાય ગણાય. પણ નથી તમે નોટિસ આલી કે નથી તમે ખેડૂતને જણાવ્યું ડાયરેક્ટ કોકના ખેતરમાં તમે આ રીતે આવી જાવ એટલે ફોન કે નોટિસ ના હાલે. આ બધા ખેડૂતો રે કોને આપીશું નોટિસ સરપંચને બધું કીધું છે મેં. સરપંચની જમીન થોડી ને છે યાર પણ એ જ મને કહેતો હતો કે હું સરપંચ હું છું, ડેલિકેટ હું છું, ગામનો આગેવાન હું છું. લ્યો કેવા લ્યો ડેલિકેટે હું છું ને સરપંચે હું છું ને આગેવાને હું છું હા ભાઈ ડેલિકેટ તો ઊભા જો. ડેલિકેટ તો ઊભા અને એમ નહીં, આ ડેલિકેટ છે તો ડેલિકેટ જ છું ને યાર. તો તમારા ખાતામાં 5 લાખ તો નાખે જ દી. મારા ખાતામાં જાય છે લ્યા સરપંચના ખાતામાં છે સરપંચ તો ખવ કર્યો બધું ખાઈ જાય છે આપણું એ કીધું તું યાર 5 લાખ રૂપિયા દઈને નાખવાનું કીધા હતા. હા ચંપકલાલ આમ કરાવો તમને એક વાત 10 લાખ ખાવાના હે ને એમાં 8 લાખ તમે લઈ લેજો 2 લાખ મને આવી દેજો. એટલે સરપંચ હું એવો ખવ કર્યો નહીં તમારી કોણે એટલે ખેડૂતને હું આવી ધવરાઈ એવી રીતે કરવાની ભાઈ. આ રૂબરૂ જ વાત કરવાની આ બધા ખેડૂતો છે બરોબર હવે જતા રહો એમાં ડેલિકેટ હારે વાત કરવી પડે. સરપંચ ખેડૂતોના પૈસા ખાઈ ગયો એટલે હા સરપંચ બનાવ્યો ખેડૂતના પૈસા ખાઈ ગયો એટલે પણ તમારે સારું થયું. ત્યાં કાંજીલા પણ આ પછી આ જમીનમાં કઈ પાક નહીં અચીવી વાત કરો છો તમે નર્મદાની કાંડી આવે છે. મારે છે અંદર વીઘો એમાં કાંડી આપશે ને મારે શું આવશે હા તો વિગો જમીન છે નારી કહાણી આવી જાય તો પછી એ ખાઈશું યાર એટલે છે ને કશું થવા દેવાનું નથી આ બરોબર ને પણ તું સરપંચ હતો કાંડી આવે કેવું પડે છે કાંડી આવે એમ? એ કાંડી આવને કીધું લ્યા પણ કહું નર્મદાની કાંડી આવને એવું ભાઈ નર્મદાની નહાવાની સરપંચ તમે જુઠ્ઠું ના બોલશો. આ ગામડાના માણાને કઈ ભૂલવી ના દેવાય. કાંડી આવવાની છે ખરી. હા આમનું નામ શું છે? ડેલિકેટ ચંપકલાલ ચંપકલાલ. હા કાંડી આવવાની ખરી પણ જે આપડા ઓલી કંપની હોય ને કંપની હા એનું ડોળું પાણી હોય ને એનું આવવાનું કામ. એટલે એમને તમે જે અમને ડેલિકેટ ની પરવાનગી તો લેવી પડે ને તમે મૂર્ખા હો મને કીધું યાર કે ડેલિકેટ ના 5 લાખ ના 5 લાખ મારા સરપંચ ના. અલ્યા એવું કીધું લ્યા તમે એટલે હર બાર તમે આ રીત ખેડૂત ના ઉલ્લુત બનાવવા બેઠા છો સરપંચ બની ગયા એટલે મોટા થઈ ગયા તમે એટલે પણ આ બધાને સાઈન તો કરાવી હતી મેં. સાઈન કરાવી તમે શીની સાઈન કરાવી છે મારા ગાળવા ન થાવું તમને બીજા મોટા સાહેબ આવશે મને કહેજો 2 લાખ પાછા આવી. આ નાખ ખાતા પાછા નાખ બરાબર. ફોન તો નથી લાવેલો હું. આ તો તમે ઘરે જઈને નખાઈ દેજો હું જઉં છું. તમે સાહેબ જાઓ અત્યારે બાકી આ આંદોલન ઉપર બેહવું પડે ને તો ભલે પણ હવે આ ગળાવા દેવા નથી પણ હું માપતો તો જાઉં. અત્યારે તમારે કઈ માપવું નથી તમે જતા રહો એક અમે વાત કીધું એમ કરો તો- નહીં ચાલેંગી આ ગટર લાઈન નહીં ચાલેંગી એટલે તમને એક વાત કહું ગટર લાઈન છે યાર. આ તો ગટર લાઈન નહીં જવા દઉં તમને એક વાત કહું સાચી તમે અહીં જતા રહો તો સારું છે એમ. કારણ કે હજુ અમારો ખેડૂત છે ને એ બહુ માથા ભારે છે એમ. એ તો જો અહીં આવ્યો જ નહીં એટલે ડબ્બામાં પૂરાઈ દેવું ભારે હોય તો. અલ્યા ભાગીને પડતા કરશે એટલે જતા રહો સાહેબ ડબ્બામાં નહીં અમારા આ બધા ખેડૂતની એકતા છે એટલે છે ને તમે શાંતિથી જતા રહો સાહેબ કેવી છે એ બરોબર છે એ આવશે ને એટલે તમારે છે ને ટાંગા ભાગી નાખે મારા 10 લાખ રૂપિયા. હા મામા થવા માંડ્યું છે હવે જાઓ તમે જાઓ 10 લાખ આલ્યા છે. હા એ તમારે બે વહીવટ કર્યો તો પણ વખત આલ્યા તમે અચ્છા ખોટું બોલો હો. ના ના 10 આલ્યા છે. 10 લાખ રૂપિયા આલ્યા મેં. સરપંચ તો જુઠ્ઠો હમણાં બધું વેકીને ખાઈ જાય એવો છે આ તો આ આજે મારા નામ ના એટલે દેતા. ભાઈ જોને યાર તમે ક્યાં જાવ તમે યાર તો ઉપરથી ઓર્ડર આવ્યો એટલે આયો હવે મારા નામ ના દેતા. ના દેવી જાઓ હું જાઉં હો. હા જાઓ જાઓ એટલે પણ આ રોનો કેન્સલ કરેલા કાળિયા જાને. આ રોનો સાહેબ પણ બે જવાનોને કરાવડે વળગાડી શું સરપંચ શું છું આ ગામની જમીન પડાઈ લેવા માંગસ તું એટલે પણ આમાં કઈ પાકતું નહીં તો કાઢી ગળે ના કર વરસાદ આવતો ને શું ખાજો હલચેલા ખાશું એ અમે ખાઈ કે ના ખાઈએ તારે નહીં જોવાનું બરોબર એક વાત તો સસ્પેન્ડ કરાવી દે સરપંચ માંથી આ પોપટલાલ ના સહ જમીન છે એટલી 1.5 વીઘો એમાં તમે હોરે કાઢી નાખો છો પણ અત્યારે ખાવાનો લોટાય નથી ભાઈ એટલે વરસાદ આવતો નહીં ખાવાનું હોય તો સમજાવો એમ તે મને પૂછ્યા વગર તમે નાખી દીધી આ લાન એટલે તમને પૂછવા આવતો જ તો પણ તમે ઘરે નતા તું સરપંચ હોય તારા ઘરનો સરપંચ આ ખેડૂત ના લઈને સરપંચ છું
ખેડૂતોનું ઊંધું મારવા બેઠો છું તું હે? કઈ પાકા નહીં તો ભાઈ કાઢી જ એ ગળાવાના પાકે લ્યા. કે ના પાકે એ બધું ખેડૂતને જોવાનું બરોબર. હું તમારી બધાની વેદના સમજો એટલે ને કાંઈક આવો પૈસા તો તમારે ખાવા પીવા ને નકર માથે લોટાઈ નહીં રહ્યો ઘરમાં કંઈ એટલે કેવી વેદના સમજી એને વિચારો એના ઘર માટેની વેદના સમજી અને એનું પૂરું પાડવાનું સમજી. આપણે જેવાના તો કોઈ જણાવ્યું છે 5 માણા નહીં કયો ના ના કોઈને કઈ અને જણાય મને હું ક્યાં ખબર 15 મિનિટ બેઠું હું આયો અને કલાક બેઠો તોય ના આવ્યો એમ કઈ સહી લેવી ત્યાં આયો હોત ને તો મારો લોચો ના વાગત. એ નહીં તે મને પૂછ્યા વગર ચમ નાખી દીધું અલે આ કાળુલાલ તમે મને હાથ ના ઉપાડી શકો. તમે સાઈન કરી ઓલા કાગળિયામાં. ઓ કાંજીલાલ તમે શેઠા રહેજો. એક વાત કહું રો રો હું તારો ભાઈબંધ બેઠો તાર લગીન તું બીસ નહીં પાડી દે હાલ હું નહીં બેઠો પણ હું ફસાઈ કરી હમણાં યાર જેલ હરેયા ગણાવો વાત કરસ લે. એક વાત કહું કાવ એટલે તમે સીની સહી કરી છે એટલે એમ ને હા? આ જમીન ધોવાના મારા પૈસા આવવાના હે તો આ જમીન ધોવાણ થાય છે તો આ શું થાય છે તને ખબર છે ના કાઢી ગયો કાઢી. અને એ પાછી ની ખબર આ કંપની નું ગટર નું પાણી આવવાનું છે મગાલાલ આવું જૂઠું ના હોય હળા હળા ઓલા કનાલાલ ને મેં કીધું તો મને પૂરો વિશ્વાસ છે તમે વિશ્વાસઘાત કર્યો છો એટલે પણ ધોકો દે પોપટ દે. આનું નિરાકરણ લાવો. હવે છે ને સરપંચ તમારે છે ને ઘરે જવું હોય તો જાઓ અમે છે ને હવે આંદોલન ઉપર બેઠા છીએ અને આ છે ને કઈ ગાળવા દેવાનું થતું નથી બરોબર અને આવતી સાલ અમે ફોર્મ નહીં ભરવા દેવું. તું કીધું સસ્પેન્ડ કરાવી દેવાના છે આ સરપંચ ને ફોન કરું અત્યારે તે હાલની ઘડીમાં સસ્પેન્ડ કરો. ના સરપંચ પેલું સસ્પેન્ડ ના કરે છે હું કેન્સલ કરે નાખું. બોલતા લે આવડતું બોલતા જ હું કેન્સલ કરે નાખું નિકુલલાલ. કરે નાખો હા તમારા ઉપર વિશ્વાસ હતો આખા ગામના વિશ્વાસ હતો તમે વિશ્વાસ ઘાત કર્યો તમે હારી જ વોટ લઈને આવા ખેડૂતોના પૈસા ખાઈ જાવ છો હા એટલે પણ હું કઈ પાકતું નહીં ને કાઢી કરે નાખું તમારે ખાવા પીવાના પૈસા આવે યાર. વોટ લેવાના હોય તને ઘરે ઘરે આવીને કે મગાલાલ નો વોટ દેજો તમારું બધા કામ પૂરા કરશું અને આ કામ કેવા પૂરા કર્યા એમનું પેટ ભરવાના કામ પૂરા કર્યા એવું નથી હા હો કૂતરા મને હો કૂતરા તારા આના જેવા સરપંચ એક પેદા થઈ છે ખબર છે ખબર હા કૂતરા થી જયો છે ખબર શું કરવાનું હોય આ તમે મારશો હવે કોઈ મારશો નહીં સરપંચ છે. બરોબર ને આપણા ગામના સરપંચ છે કોઈ મારશો નહીં બરોબર ને એવું નથી વડીલ પણ હવે આ તો તમારા હંગત વિશ્વાસઘાત કર્યો. તમારા જેવા છે ને આખા ગામો ગામ બધે સરપંચ છે પણ તમારા જેવા છે કોઈ ખીચા પોતાના ખીચા ભરવા માટે સરપંચ થઈ જાવ છો તમે વડીલ મારી ભૂલ થઈ જાય હવે નહીં કરવું આવું ભાઈ. અને વડીલ એમને ખેડૂતનું ખ્યાતવાનું હોય હવે તમારે જ્યાં જવું હોય જાઓ અમે આંદોલન ઉપર બેઠા છીએ અને બાકી એક પણ ફૂટ ગાળવા દેવાનું થતું નથી એટલે હું ના પાડતા નિકુલલાલ હવે કશું ગાળવાનું નહીં તમ તાર ભાઈ. તમને જેલના હરાયા ગણાવશું અમે બરોબર છે બરોબર એટલે ચાલના હરિયાણા ના ગણાશો? નથી તમે નોટિસ આપી નથી કોઈ ખેડૂતને પૂછ્યું અને ડાયરેક્ટ તમે આ રીત કોક અધિકારીને લાઈને અને તમે આ રીત માપણી કરી નાખો એટલે જમીનમાં એટલે હે? કઈ એવું કરવાની નથી જરૂર. હું તમને બધાના ખાતામાં લાખ લાખ રૂપિયા નખાઈ દઈશ ભાઈ, ભાઈ. મારી નાખો ને ચેન મારી નાખો ને. વાત તો સમજો ને. આ કાંજીલાલ ઓય, તમે શાંતિ રાખો ને. જમીન જતી તમે રહેશે. શાંતિ રાખો નકર હું જાઉં છું એટલે વાત તો સાંભળો. પાણી પીજલો એમ નથી કહેતો લાખ લાખ રૂપિયા. આ હું કેન્સલ કરી નાખીને તમને લાખ લાખ રૂપિયા ખાતામાં નાખી દઈશ. મને સસ્પેન્ડ ના કરાય. અમારા કોઈ ખેડૂતના પૈસા એવા જોતા નથી કેન્સલ કરાવી નાખો બસ અહીં હું કેન્સલ કરી નાખીને લાખ લાખ અમારા કોઈ ખેડૂતના પૈસા નથી લેવા અમે હના અમે મહેનતનું ખાવા વાળા માણસ છે અમે ખેડૂત છે બીજાનું પેટ ભરે અને આ પોતે ભૂખ્યા રહે એ માણસ છે અને તો એટલે અમારા પૈસા ખાઈ જાય એટલે એમ શરમ આવી જાય મૂળ ખાતા ને એ વાત આવી અમે લાલચ કરી હોત ને પૈસાની તો આ ખેડૂત છે ને દિલ્હીની ગાદીએ બેઠો હોત બરોબર એટલે અમારે કોઈ લાલચ કરવાની થતી નથી કેન્સલ કરાવી નાખો નકર અમે છે ને આંદોલન ઉપર 10 દિવસ નહીં મહિનો બેસીશું નહીં ચલેંગી આયા નથી ગળવાની ગટર મારે નથી ગળવા દેવાની કેન્સલ કરી નાખું ભાઈ. બસ કેન્સલ કરે નાખો પણ કેસ ના કરતા હો. હવે નથી જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન કોઈ દી ખેડૂતને બીવવાનું નથી બરોબર ને બધા ખેડૂતને સાથ સહકાર અને સપોર્ટ આપતા રહેજો તો આ રીત ખેડૂતો જીતતા રહેશે જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન જય
કિસાન જય જવાન જય કિસાન ભારત માતાની જય